નમસ્કાર મિત્રો, હું છું ચેતન બારિયા, ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ, અને અમારા સાથી મિત્ર પંકજભાઈ બી જાદવ અને સમગ્ર લીગલ ટીમ દ્વારા એક મહત્વનો આધારભૂત અમને પુરાવો ધ્યાને આવ્યો છે. નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, ફાઇનલી નવનીતભાઈ બાલધિયાની જીત થઈ. તો મિત્રો, તમે અહીંયા વિડીયો પૂરો જોશો ને તો તમને પણ ખબર પડી જ જશે, કારણ કે આ વકીલ સાહેબે એવો પુરાવો લાવ્યો છે કે તમે પણ વિડીયો જોઈને ચોંકી જશો. તો મિત્રો, વિડીયો પૂરો જોજો અને ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જે પુરાવો 29 ડિસેમ્બરના રોજ નવનીતભાઈ ઉપર 8 ઇસમો દ્વારા જે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો, એ વિડીયોની માલપા કંઈક ને કંઈક સવાલની અંદર જ જવાબ છુપાયેલો હોય એવો અમને લાગતા, અને ખાસ કરીને અમે ક્રિમિનલ ડિફેન્સ લોયર હોવાથી પુરાવા અને એવિડન્સ અને તથ્યો ઉપર અમારી ખાસ પકડ હોય છે. તો આ વિડીયોની માલપા એક આરોપી અન્ય 6 આરોપીને પોતાના વિડીયો મારફતે વિડીયો કોલથી વાત કરી રહ્યા હોય અને સમગ્ર ઘટના એ નિહાળી રહ્યો હોય એવું અમને લાગતા, અને જયરાજના ફાર્મ હાઉસનો જે વિડીયો વાયરલ થયેલો હતો એમાં જે જયરાજે જે કપડાં પહેર્યા હતા એ જ કપડાં આ વિડીયોમાં જે આરોપી અન્ય આરોપીને બતાવતા હતા એ કલર સેમ કલર છે, એની બોડી પણ સેમ છે અને એના લોકેશન પણ સેમ છે. આના બેઝ ઉપર અમે સમગ્ર ગત રોજ એક વિડીયો વાયરલ કરેલ જે સમગ્ર ગુજરાતમાં તમામ વ્યક્તિએ જોયેલ, અને ખાસ કરીને એસઆઈટી ટીમના અધ્યક્ષ જયવીર ગઢવીને પણ એવું લાગેલ કે નહીં, કંઈક ને કંઈક આમાં પ્રાઇમા ફેસી એવિડન્સ છુપાયેલું છે, જેના બેઝ ઉપર જયરાજ આહિરને આજરોજ પોલીસ સ્ટેશનમાં એને નિવેદન માટે બોલાવેલ છે. તો સમગ્ર એસઆઈટી ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું, અને આમાં કોઈ પણ જાતનું કાચું કપાય નહીં અને સમગ્ર ઘટના નિષ્પક્ષ રીતે અને તટસ્થ રીતે તપાસ કરવામાં આવે એવી મારી માંગ છે. અને સમગ્ર કોળી સમાજના તમામ આગેવાનો અને તમામ નેતાઓ અને સમગ્ર કાર્યકર્તાઓને મારે ખાસ વિનંતી છે કે આપણે આપણા સમાજના લોકોને એવી માહિતી આપીએ કે કોઈ જાતનું ઉગ્ર આંદોલન ન થાય, કોઈ જાતનું બર વિગ્રહ ન થાય. તો કાયદામાં રહીને આપણે ફાયદામાં રહી અને ન્યાય અને સત્ય તરફ આપણે આગળ વધીએ એવી મારી પ્રાર્થના છે. એસઆઈટી ટીમને ફરી એકવાર અભિનંદન પાઠવું છું. ભારત માતા કી જય.